બેક માય યુટ્યુબ ચેનલ. તો આજે આવી ગયો છું વાંસદા તાલુકામાં આવેલો અજમલગઢ ડુંગર ઉપર. તો ગાઈઝ આ જગ્યા છે ને આ, તો અહીંથી તમે આખું અજમલગઢ ડુંગર ઉપરથી આખું નીચેનો વ્યૂ જોઈ શકો. તો ગાઈઝ આ એક કહેવા જેવું છે તો કે આ એક વ્યૂ પોઈન્ટ છે એવું કહે તો ચાલે ગાઈઝ. બાકી આ અહીંથી છે ને આ સામે છે ગાઈઝ, આ કેલિયા ડેમ છે. જો ગાઈઝ આ કેલિયા ડેમ છે, હાયો આ કેલિયા ડેમ છે ગાઈઝ. તો એની આજુબાજુનું વ્યૂ તમે જોઈ લો ગાઈઝ, કેટલું મસ્ત લાગતું છે. તો ગાઈઝ આ જગ્યા છે વ્યૂ પોઈન્ટ છે અને આજુબાજુનું તમે વ્યૂ જોઈ શકો ગાઈઝ અહીંથી, કે બહુ મસ્ત છે. તો હવે બીજું બતાવું તમને. જો કે આ બાજુથી ફરીને તમને આખું ફરીને બતાવું ગાઈઝ, જે આવે એ બતા દેમ ગાઈઝ. બાકી આ સામે છે, આ પાણીની ટાંકી છે ગાઈઝ. આ ઉદું જરાક શું કરતો હે, કેમેરો સેટઅપ મારતો હે. તો આ પાણીની ટાંકી છે ગાઈઝ. બાકી અહીંથી વ્યૂ બી જોઈ લેવા, અહીંથી પણ વ્યૂ મસ્ત છે. આ જો તો ગાઈઝ જોવા જઈએ તો આ સાઈડનો વ્યૂ બહુ જોરદાર છે. તો ગાઈઝ આ છે પાણીની ટાંકી, આ જોઈ લો. આ પાણીની ટાંકી છે ગાઈઝ. જો હવે પાણી આવતું નથી, કદાચ પહેલાં આવતું હશે. અને બેસવા માટેનું મસ્ત બનાવ્યું છે જો ગાઈઝ. આ છે અને પેલો છે સ્તંભ. એ સ્તંભમાં કંઈ લખ્યું છે તમને વાંચીને બતાવું. આ સ્તંભ વિશે એના પર લખ્યું છે એ તમને બતાવું ગાઈઝ. જો કે આ બેસવા માટે તો મસ્ત છે ગાઈઝ. ગાઈઝ મને લાગતું છે ચોમાસામાં આવવા જેવું છે અહીંયા, કેમ કે ઉપરથી ડુંગર ઉપરથી વ્યૂ બહુ જોરદાર લાગે એવું લાગે. બાકી આ સામેથી અહીંથી બી પણ વ્યૂ બહુ મસ્ત દેખાય છે. અહીંથી તમને બતાવું ગાઈઝ. આ જો ઓહો ક્યાં નજારા આવી ગયા. જો એકવાર ખાલી આ જો ને. તો ગાઈઝ આપણે ટ્રાય કરીએ કે પેલી જગ્યાએ જઈને તમને આખું બતાવી શકો એમ. તો ત્યાં જવાની કોશિશ કરીએ આપણે ગાઈઝ. તો ત્યાં જાઉં જરાક વાર એને પહેલાં આટલું ફરી લઈએ, પછી ત્યાં જઈએ આપણે. તો વિડીયોમાં બન્યા રહેજો ગાઈઝ, કેલિયા ડેમનું વ્યૂ જોવા માટે ગાઈઝ. તો જઈએ હવે. આ બાજુ તો બધું અહીંથી વ્યૂ પોઈન્ટ છે. બાકી આ સ્તંભ જોઈ લો ગાઈઝ. અજમલગઢ ડુંગર ઉપર આવેલો આ એક સ્તંભ છે ગાઈઝ. આ સ્તંભ વિશેની જાણકારી લખી છે એ જો કે આપણને તો ખબર નથી. અહીંયા આ વિશેની જાણકારી અહીંયા લખી છે, આ સ્તંભ વિશેની. એ તમને ગાઈઝ વાંચી બતાવું જરાક. જો કે બહુ લાંબુ થઈ જશે એવું લાગતું છે ગાઈઝ. ચાલો વાંચીને બતાવું તમને. કાં તો એક કામ કરો, તમે ઝૂમ કરીને તો વિડીયો પોઝ કરીને વાંચી લેજો. આ લ્યો. તો ગાઈઝ આ સ્તંભ વિશેની જાણકારી છે, તમે વાંચી લેજો. વાંચવા વિડીયો ગાઈઝ બહુ લાંબો થઈ જશે. તો જો આ સ્તંભ વિશે અને અહીંનું આખું ઇતિહાસ જાણવું હોય તો ગાઈઝ કોમેન્ટ કરજો. આખું આ સ્તંભ વિશે તમને આખું ડિટેલિંગ વિડીયો બનાવીને આપી દેવા ગાઈઝ. તો ગાઈઝ હવે છે ને અહીંયા ટાવર પણ નખાઈ ગયેલો છે. જો કે હવે નેટવર્કનું પ્રોબ્લેમ તો અહીંયા પૂરું થઈ ગયું ગાઈઝ. હવે તો ફૂલ 5G આવતું છે ગાઈઝ અહીંયા. બાકી આ ખબર નહીં શું છે. ચાલો જઈને બતાવો અંદર શું છે ને શું નહીં. બધું બંધ કરી નાખ્યું છે હવે તો. જો કે ચાલો જઈએ, બતાવો તમને નજીકથી. તો ગાઈઝ બંધ છે બધું, આ તો બંધ કરી નાખ્યું છે. તો તમને આમથી તો અડધું ફરી આવ્યા. હવે આમ તો પછી ગાઈઝ જો ઘરે જતા રહ્યા ને તમને બતાવતો નીકળી જવા ગાઈઝ. તો હવે છે ને આ મંદિરો ફરી આપણે. તો એક સામે એક મંદિર છે, આ જોઈ શકો ગાઈઝ. આ સામે મંદિર છે, તમને બતાવું અહીંથી જ. તો ચાલો અહીંયા જઈએ આપણે. આ જો ગાઈઝ મંદિર, તો એ જોવા માટે જઈએ હવે આપણે. આ જોઈ લો ગાઈઝ. તો ચાલો તો ગાઈઝ હવે આપણે મંદિરમાં અંદર જઈએ ને જોઈએ આપણે અંદર કેવું છે કેવું નહીં. બાકી આ જોઈ લો. તો ચાલો ગાઈઝ અંદરથી જોઈએ આપણે. જો કે અંદર તો મેં પણ લગભગ બહુ ટાઈમ પહેલાં ગયેલો હતો. તો આજે જઈએ અને જોઈએ. અને હજુ એક તો સામે ગાઈઝ મંદિર છે, એ પણ જોવા જઈએ. તો અહીંયા
વાત છે તો ભાઈ અહીંથી જોતા જો ટાઈમ નીકળી જાય અને પછી આમ ફરતા ફરતા ગઈ ત્યાં એક બીજું તે પેલી સાઈડ વ્યૂ બહુ મસ્ત છે, એ પણ જોવા જઈએ. તો આપણે અંદર જઈએ ચાલો. તો ગાઈઝ અહીંનો વ્યૂ તો તમે જોઈ જ લીધું છે ગાઈઝ. બાકી હવે આગળ જઈએ ગાઈઝ પેલા મંદિરમાં, તો ત્યાં જઈએ આપણે. તો હવે આગળ જઈએ. થોડો ઉદું લાગ્યો છે ત્યાં વિડીયો શૂટિંગ પર, એરિયો સિનેમેટિક લેવા લાગ્યો છે. તો ચાલો ગાઈઝ, બાકી બહુ મસ્ત જગ્યા છે ગાઈઝ. તો ગાઈઝ હવે છે ને પેલી સાઈડ જઈએ આપણે, ત્યાંથી આવીએ પાછા. એમ ફરતા ફરતા એમ ગાઈઝ ત્યાં એવી જગ્યા છે ને ગાઈઝ, ત્યાંથી પણ વ્યૂ બહુ મસ્ત લાગતો છે. કેમ કે આજુબાજુના વિસ્તાર છે ને બધા ડુંગરવાળા છે ને, તો નીચેનો વ્યૂ બહુ મસ્ત છે એમ ગાઈઝ. કેમ કે આખો હવે એમ આજુબાજુ ધુમ્મસ દેખાતો છે તો બહુ મસ્ત દેખાતો હશે ગાઈઝ. કેમ કે આજુબાજુનો વિસ્તાર બધો ડુંગરવાળો છે એટલે એકદમ ધુમ્મસ જેવું લાગતું હશે ગાઈઝ. તો પછી જઈને બતાવું તમને અને જોઈએ કેવું દેખાતું છે ત્યાંથી. બાકી હવે બીજા મંદિરમાં જઈએ આપણે પહેલામાં, તો ત્યાં જઈએ ચાલો. ત્યાં વ્યૂ જોઈ લો ગાઈઝ અહીંનું. તો ગાઈઝ ફાઇનલી ફરતા ફરતા બીજા મંદિર પાસે પણ આવી ગયો છું અને અહીંયા પણ તમને બતાવું આખું મંદિર અને અંદરથી પણ બતાવતો લેમ તમને. તો ત્યાં જઈએ અને જોઈએ. બાકી આ સાઈડે ગાઈઝ એક પગથિયા બનાવ્યા છે, જો કે નીચેથી બધા અહીંયા ગાઈઝ મેળો ભરાય શિવરાત્રિએ, તો બધા નીચેથી ઉપર આવતા હોય છે ગાઈઝ. કેમ કે મેં આવ્યો છું, મને ખબર છે લોકડાઉનમાં આવ્યો હતો ગાઈઝ, જો અહીંયા મેળો ભરાયો ત્યારે, તો ત્યારથી આજે આવ્યો છું. તો તમને બતાવું ને આ જોઈ લો ગાઈઝ, પહોંચી ગયો છું ફાઇનલી મંદિર પાસે. તો અંદરથી બતાવતો તો જઈએ અંદરથી ને જોઈએ. ચાલો ગાઈઝ અંદર જઈને જોઈએ આપણે. તો ગાઈઝ ફાઇનલી બધું જોઈ લીધું, હવે આજુબાજુનું વ્યૂ જોઈએ ગાઈઝ. તો મંદિર તો આપણે જોઈ લીધા છે ગાઈઝ. તો હવે છે ને ગાઈઝ પેલી સાઈડ ફરી આમથી ફરતા જઈએ, આમથી ફરતા ફરતા એમ નીકળી જાય ગાઈઝ. પહેલાં ત્યાં વ્યૂ છે ને એ જોવા જઈએ ગાઈઝ. તો ત્યાં જઈએ, ત્યાંનું વ્યૂ જોઈએ ને પછી બીજું તો કંઈ નથી. જો કે આ એક ઝૂંપડી છે અહીંયા, તો આ બતાવું ચાલો ગાઈઝ. ત્યાં પગથિયા છે તે પગથિયા છે તે બે તમને બતા દેવા. તો હવે પેલી સાઈડથી છે એ તમને બતાવું, પછી એમથી નીકળી જાય. આ જો ગાઈઝ એક ઝૂંપડું અહીંયા છે, જે અહીંયા લોકો આવતા હોય ફરવા માટે, તો બેસીને ખાવાનું કે કંઈ એના માટે ગાઈઝ બનાવ્યું છે, લગભગ એના માટે જ છે. તો ગાઈઝ અહીંયા મેળો ભરાય ને શિવરાત્રિએ મેળો ભરાતો છે ગાઈઝ. તો તમે આવજો જોવા માટે. મેં તો ગાઈઝ લોકડાઉનમાં આવ્યો હતો, તો લોકડાઉનમાં તો પબ્લિક બહુ ઓછી હતી એમ, તો એ ટાઈમે આવ્યો હતો પણ ખબર નહીં કેટલી પબ્લિક થતી છે તે ટાઈમે ગાઈઝ. તે ટાઈમે થોડી હતી પબ્લિક જો કે, બાકી હવે તો ગાઈઝ વધારે ભરાતો હશે. જો આવાય તો ગાઈઝ આવવાનું પૂરેપૂરી ટ્રાય કરશું. નહીં ગાઈઝ એ દિવસે તો જવાના છે કશે બીજી જગ્યાએ ફરવા માટે. તો આ જોઈ લો ગાઈઝ, આ રસ્તો છે અને પગથિયા બનાવ્યા છે, જે અહીંથી આવતા છે નીચેના ગામ આજુબાજુના ગામના લોકો અહીંથી જેમ શોર્ટકટ ચડીને આવી જતા છે ઉપર. તો એના માટે પગથિયા બનાવ્યા છે. તો હવે આમ ફરતા ફરતા પેલી સાઈડ તમને વ્યૂ બતાવું, ચાલો ત્યાં જઈએ. તો ગાઈઝ પેલી સાઈડથી જવાનું પ્લાન કેન્સલ કરી નાખવાનો, કેમ કે ગાઈઝ ત્યાં અડધે સુધી તમને વ્યૂ બતાવ્યું છે, સેમ જ વ્યૂ દેખાતું છે ગાઈઝ. કેમ કે આખો ખાડો જ છે એટલે વ્યૂ તો સેમ જ છે. તો વિચાર કરું કે આમથી ફરતા ફરતા પાછા પેલું બાજુમાં પેલું ત્યાં વ્યૂ છે ને ત્યાં તમને બતા દે. બાકી અહીંયા એક મંદિર છે તમને બતાવતો નીકળી જામ એવું વિચારને ગાઈઝ અહીંથી નીકળી આવ્યો છે. કેમ કે ત્યાંથી જતે ત્યાં છૂટી હતી, તો આપણે છોડવાનું કંઈ નથી, બધું કવર કરવાનું છે ગાઈઝ. તો ચાલો જોઈએ. બાકી હવે ત્યાં સ્તંભ પાસે પાછું જવાનું છે ગાઈઝ, કેમ કે ગાડી આપણી ત્યાં છે એટલે જવું પડશે ગાઈઝ. તો અહીંથી ફરતા ફરતા એમ નીકળી જાઉં. બાકી આ એક હનુમાન દાદાજીનું મંદિર છે અહીંયા, તમને બતાવું. આ જોઈ શકો ગાઈઝ.
તો ગાઈઝ અહીંયા હનુમાન દાદાજીનું મંદિર છે, આ જોઈ લીધું. હવે આગળ જઈએ. બીજું બાકી તો કંઈ નથી. અહીંયા એક દુકાન છે, દુકાનમાં જઈએ, કશું લઈએ ને ખાતા નીકળી ગયું. તો અહીંયા મંદિર તો જોઈ લીધું છે. હવે ગાઈઝ આ એક ખબર નહીં હું બનાવ્યું છે, આ ટ્રસ્ટી લોકોનું રહેવાનું હશે ગાઈઝ અહીંના મંદિરનું, તો એના માટે કદાચ બનાવ્યું હશે આ, બાકી બીજું તો ખબર નહીં આપણને. તો ગાઈઝ અહીંયા એક દુકાન છે, દુકાન તો આજે ગાઈઝ બંધ લાગતી છે. તો જોઈએ જો દુકાન ચાલુ હોય તો કશું ખાય ને પછી આગળનું જોઈએ. તો ગાઈઝ હવે છે ને આપણે પેલું વ્યૂ જોવા જઈએ, પેલું સામેનું પેલા ત્યાંથી એક વ્યૂ દેખાય છે ને ડુંગરવાળો વિસ્તાર, તો એ ગાઈઝ વ્યૂ જોવા જઈએ હવે. તો ગાઈઝ હવે છે ને ગાડી લેતા આવ્યા ત્યાંથી અને ડાયરેક્ટ ત્યાં જઈએ આપણે. તો ગાઈઝ ફાઇનલી અહીંયા આવી ગયો છું, જે ત્યાંથી ગાઈઝ અહીંયા પહોંચી ગયો છું બીજી સાઈડનું વ્યૂ જોવા માટે ગાઈઝ. તો આ જોઈ લો, તો તમને નજીકથી ત્યાંથી બતાવો. તો ગાઈઝ ફાઇનલી વ્યૂ જોવા માટે આવી ગયા છે, આ જોઈ લો, અહીંથી વ્યૂ દેખાતું છે, તમને બતાવું નજીકથી. તો ગાઈઝ જો એકદમ ડુંગરો છે બધા, જોઈ લો, અહીંથી વ્યૂ બહુ જોરદાર છે, આ જોઈ લો. આ ગાઈઝ તમને કહેતો હતો કે આજુબાજુનો વિસ્તાર બધો, તો ગાઈઝ આ જગ્યા તમને કહેતો હતો કે આજુબાજુનો વિસ્તાર બધો ડુંગરવાળો છે અને આજે ધુમ્મસ પણ છે, તો બહુ જોરદાર દેખાતો છે. આ તમે જોઈ લીધું છે ગાઈઝ. તો ગાઈઝ હવે જઈએ કિલ્લા ડેમ. તો કિલ્લા ડેમ જઈએ હવે, ત્યાંનું વ્યૂ જોઈએ હવે, તો ત્યાં જઈને મળીએ આપણે. તો ચાલો જઈએ હવે આપણે કિલ્લા ડેમ. યે! તો ગાઈઝ ફાઇનલી આવી ગયા આપણે કિલ્લા ડેમ પર. તો આ જો ગાઈઝ વ્યૂ, તો ગાઈઝ ઉપરથી જોયું ને આ સામેથી નજીકથી વ્યૂ જોઈ લો તમે. બાકી આ જો ફાઇનલી પહોંચી ગયા અમે કિલ્લા ડેમ પર, જે તમને ઉપરથી કીધું હતું ને કે નીચેથી તમને વ્યૂ બતાવવા, આમ તો આજે પહોંચી ગયા છે ફાઇનલી આપણે કિલ્લા ડેમ ઉપર. આ જોઈ લો ગાઈઝ. બાકી ચાલ અંદર પાણી જઈને બતાવું તમને, પાણીમાં બી બધું આવવાનું કે માછલા પકડવા. ગાઈઝ વ્યૂ જો આ કિલ્લા ડેમ તો ગાઈઝ ડેમ છે ને પેલી સાઈડે છે અને ડેમના આ સાઈડ અમે આવ્યા છે. તો એખાદ દિવસ અહીંયા આવું સ્પેશિયલ વિડીયો શૂટ કરવા માટે ગાઈઝ, તો તમને આમાં બધું ફરીને બતાવવા ગાઈઝ. તો ગાઈઝ એખાદ વાર સ્પેશિયલ આવું ને તો આમાં આપણે બોટ રાઇડિંગ કરું આપણા આખામાં તળાવમાં એમ. તો ગાઈઝ આ તળાવ છે એમ, તો મેન ડેમ પેલી સાઈડે છે, આ તળાવ છે, તો આ જોઈ લો. બાકી તમને ઉપરથી કીધું હતું ને અહીંયા આવીને બતાવો એમ, તો આવી ગયો ગાઈઝ, જો આવી ગયો છે. તો હવે જવાના ગાઈઝ ઘરે. ચાલો તો નીકળીએ ગાઈઝ ઘરે. તો ગાઈઝ ફાઇનલી આપણે કિલ્લા ડેમ બી જોઈ લીધું, અજમલગઢ બી જોઈ લીધો. તો હવે આપણે નીકળીએ ઘરે. તો આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. તો ગાઈઝ આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો, અને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં.